અમરનાથ ગુફા ખોટું કે સાચું? ત્યાં પહોંચતા શ્રદ્ધાળુ ઘણીવાર એવું કહે છે કે ત્યાં તેમને એક વિશેષ પ્રકારની ઊર્જાનો અનુભવ થાય છે જે તેના માનસિક તણાવને પૂરી રીતે શાંત કરી દે છે. એક કહાની અહીંયાના 2 કબૂતરોની પણ છે. સવાલ એ છે કે આ 2 કબૂતરોનું અસ્તિત્વ શું છે જે ઓછા ઓક્સિજન અને ખૂબ જ વધારે ઠંડીમાં જોવા મળે છે? અમરનાથ ગુફાઓના રહસ્યોમાં સૌથી વધારે ચર્ચા આ 2 કબૂતરોની થાય છે જેને અમર પક્ષી કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે આ કબૂતરો એ ભગવાન ભોલેનાથની એ અમરકથા પૂરી સાંભળી લીધેલ હતી અને તે કાલજયી થઈ ગયા હતા. પરંતુ જીવવિજ્ઞાન કસોટી પરિસ્થિતિ ચુનૌતીપૂર્ણ છે કારણ કે 13,500 ફૂટની ઊંચાઈ પર જ્યાં વૃક્ષનું નામ નિશાન નથી તેમજ ઓક્સિજનનું સ્તર સમુદ્રની સપાટીની સરખામણીમાં ખૂબ જ ઓછું છે, ત્યાં કોઈ પક્ષીનું સ્થાયી રૂપથી રહેવું મુશ્કેલ છે. જ્યારે કેટલાક પક્ષીઓ ઊંચાઈઓ સામે અનુકૂળ હોય છે, પરંતુ અમરનાથના બર્ફીલા પર્વતોની વચ્ચે ભોજન અને ઉચિત ગરમી ન હોવા છતાં પણ આ કબૂતરો વારંવાર ત્યાં જોવા મળે તે એક પહેલી છે અને યાત્રાળુ તેને શુભ સંકેત માને છે. આ કથા માત્ર એક કહાની નથી, એ શિવભક્તિ, શ્રદ્ધા અને હિમાલયના રહસ્યોનું જીવંત પ્રતીક છે.